વાત કરીએ પોરબંદરની તો પોરબંદરના પાણીમાં ફસાયેલા લોકોનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પોરબંદરના એરડા અને કુતિયાણાના કંટોલ ગામે લોકો ફસાયા હતા। આ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશનના શ્વાસ થંભાવી દેતા તેવા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। કોસ્ટગાર્ડની ટીમે 15 લોકોને એરલિફ્ટ કરીને તેમને સલામત સ્થળે ખસેડ્યા છે। 3 મહિલા, 4 બાળકો અને 15 લોકોનો આબાદ બચાવ થઈ ગયો છે। ભાદર નદીના પાણીને લીધે અનેક ગામ બેટમાં ફેરવાયા છે અને ભાદર નદીના પાણીને લીધે ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તો આ એક્સક્લુઝિવ આપણે ફૂટેજ બતાવી રહ્યા છે પોરબંદરના દ્રશ્ય, જ્યાં દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન એરલિફ્ટ કરવામાં આવ્યા। એરડા, કંટોલ આ ગામ કે જે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા। આગળ જવું કેવી રીતે? તમામ જગ્યા પર પાણીનો જ ભરાવો અને આ સ્થિતિની વચ્ચે લોકો દટાયેલા રહ્યા એ મોટી બાબત છે અને તમામનું આ રીતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ એ તમામ જવાનોને 100 સલામ છે જેમણે તેમની ફરજ પૂરી પાડી છે અને એ પણ એ તમામ પડકારોનો સામનો કરીને અને સમય પર પહોંચી ગયા છે। માટે આ એ જવાનોની આ કામગીરી કાબિલે તારીફ કહેવાય।